નરેશભાઈ પાટીલ અહીંયા ઉપસ્થિત થાય છે. દિનેશભાઈ પાટીલ મારા વિપુલભાઈના બ્રધર છે. વેલકમ. એમનું હાર્દિક સ્વાગત છે. નિલેશભાઈ પાટીલ. અહીંયા પધાર્યા છે બળદેવભાઈ સુખડિયાના આંગણે માં હર્ષિત ભવાનીના અને કૃષ્ણ ફાઉન્ડેશનના આંગણે અમારા પ્રમુખ શ્રી હેમલતાબેન અને ઉપપ્રમુખ શ્રી બળદેવભાઈ સુખડિયાના આંગણે તેમને વિનંતી કરીશ કે બે શબ્દો. અને એમાં જ્યારે માતાજીની વાત કરવામાં આવે હર્ષિદ માની કે જગતજનની જોગણી ભોળી ભવાનીમાં ભગવતી જ્યારે વાત કરવામાં આવે ત્યારે હું આવી ગયો તો પહેલાં પણ સાંભળતો હતો. મેં કે થોડી વાર સાંભળું, મજા આવે, મોજ આવે, રાઈટ. પછી આવ્યો તો બે લાઈનો મસ્ત સંભળાવી દઉં. આમ તો એક્ટર છું, ગુજરાતી વેડિંગ ઇન ગોવા, લપેટ 2 ધક્કોમાં, લાઈફની T20 ઘણા બધા મૂવી કર્યા. એટલે હીરો નથી, હું વિલન છું. વિલનના પાત્રમાં આવું છું. યુટ્યુબ ઉપર જોશો તમે તો. વિપુલભાઈ મારા મોટા ભાઈ છે, સગા ભાઈ. એમણે કીધું હતું મને કે કંકોત્રી, મેં કંકોત્રીમાં કંઈ નામ નથી જોતું પણ આઈશ કરું હું, રાઈટ. તો થોડું 2 લાઈનો ગાવી છે, રીકો આપો થોડું. બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો, અધૂરો ને વ્યાકુળ થઈને પામે નહીં કશું રે જીવતો. પારે વાળીને પારે વાયુડીને દિશે મનડા તારે ના જાઉં, નથી ત્યાંય માળો તારો, નથી સરનામું તારું. બાકી તો બધું ખોટું, બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો, અધૂરો ને વાકુળ થઈને પામે નહીં કશું રે જીવતો. તો સિંગર ને લોક સાહિત્યને બધા અહીંયા બેઠા છે, મોટા મોટા ભજકનો. અને ગર્વ લેવા જેવી બાબત છે કે આપણી વચ્ચે આટલા સરસ મજાના કલાકાર આવ્યા છે, રાઈટ. તો અમે તો એક્ટર છીએ, એટલે એક્ટરને તો શું બધું બધા ડાયલોગ ને બધું આવડે એમ. હમણાં એક નવું મૂવી આવે છે ફેબ્રુઆરીમાં, એનો એક ડાયલોગ છે, સંભળાવી દઉં તમને. માતાજીના આંગણે આજે મસ્ત પ્રસંગ છે, હાલ આવ્યો છું એટલે. એમાં વિલનનો રોલ છે ને, અત્યારે ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે, એટલે પેલો વિલન છે ને એ બિલ્ડર છે. તો બિલ્ડરનો એક ડાયલોગ છે સરસ મજાનો કે પડી ગયેલી બિલ્ડિંગ 2 વર્ષ પહેલાં મેં બનાવેલી, અને આ બિલ્ડિંગ પડવાના કારણે ઘણા બધા લોકોનું મૃત્યુ થયેલું, પણ પૈસા ફેંકો ને એટલે ઉપર નીચે આગળ પાછળ બધી તારીખમાં કંઈ પણ ફેરફાર કરવો એને બધું જ થઈ જાય. અને આ જ બધી આવડતના કારણે ગુજરાતનો સૌથી મોટો બિલ્ડર છું વિશ્વ પ્રતાપ. સો થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. પિક્ચર આવેલ જોજો, સરસ મજાનું મૂવી છે, લાઈફની T20. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. આપનો ખૂબ ખૂબ આભાર સર્વેનો. થેન્ક યુ સર. ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાનમાં મોગલ એમને બલબુદ્ધિ વિદ્યા સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ આપે, સર્વ જગ્યાએ સફળતા મળે, વિજય મળે તેવા
માતાજીને પ્રાર્થના અને એના પપ્પાને એટલી શક્તિ આપે કે દુનિયાની તમામ ખુશીઓ એને અપાઈ શકે. થેન્ક યુ વેરી મચ. રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા મુરલીઓ બાદ કાર બાધા યસિયા રંગ ભીની રાધા રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા મુરલીઓ બાદ કાર બાધા યસિયા રંગ ભીની રાધા ઘેરી ઘેરી વાગે છે ઝાલરીઓ ઘેરી ઘેરી મધરી મધરી ઘેરી ઘેરી વાગે છે ઝાલરીઓ ઘેરી ઘેરી વાગે છે ઝાલરીઓ માર ગાવું હરસિદ્ધનું હાલરીઓ હે માર ગાવું મારી હરસિદ્ધનું હાલરીઓ ज्योति प्रलंबा ज्योति પાયલબેન રાવલ એકવાર તાળીથી વધાવો ભલા પણ ઊભા છો આમ નામ હાવ હાવ આમ કર્યું મને કે આ હવે આમ તો સમજ થોડુંક સમજ અને તમે પૈસા ઓલી કોરા લઈ જાય ગણો ને મારા ભાઈ અરે એમ નહીં ઓલી કોરા જઈને ગણો મને સામે પબ્લિક દેખાય મારો બાપ તમે દેખાવો એકલા એ નો સારું લાગે આ બેનું માતાઓ બધા બેઠા છે આ જો મારા ઓલા ચોટલી વાળા ભાઈ સારા છે દિવ્યેશભાઈ ગમે ત્યારે અમારું ઉતારવા આવી જાય અને રોજ ઉતાર બીજું શું ઉતારે હા અને રોજ ઉતાર જ છે અને રોજ ઉતારતા રહે પછી કોક દી અમે ફિલ્મ ઉતારશું ને તેથી ખબર પડશે અહીંયા બહુ સરસ મજાના એક એક કલાકારો મોઢેરાઓ અહીંયા ભેગા કર્યા છે આટલા રૂપિયા પહેલા તો પ્રોગ્રામ જ ન થાય વધારો મનીષાગીરી માતાજીની અહીંયા ઉપસ્થિતિ હોય બોલો રામદેવજી મહારાજ કી આદેશ આદેશ ગુરુજીના ચરણમાં વિજય ક્યાં ગયો ભાઈ એ મારે કાયમ રે દિવાળી એ સદા ગુરુજીના ચરણમાં આદેશ માતાજી મારે કાયમ રે દિવાળી
એક દીએ ન ભાળી મેં તો કાયમ રે દીવા. સંતના ચરણની માલિકોરા એકવાર શીશ નમાવી દો ને, કાયમ માટે તમારી દિવાળી થઈ જાય. મનીષા ગિરાઈ માતાજી અનંત વિભૂષણ જૂના અખાડા દસનામી 1008ની પદવી. અને સાહેબ અહીંયા આપણા ત્યાં એક નાના મલકની માલિકોરા, નાના ફલકની માલિકોરા, પણ સંતને એવું કાંઈ ન હોય હો સાહેબ. સંતના માટે તો છે ને એક નાનકડું ખોયડું હોય ને ગરીબ માણાનું, અહીંયા જઈને ઉભા રહે ને અહીંયા એમ કહેવાય અજવાળા કરે, એનું નામ સંત ભલામણ. એવા સંત અહીંયા બિરાજમાન છે. અમે તો કાયમ એમના ત્યાં મિરોલી ધામની માલિકોરા ભક્તિભાવ કરવા જાય છે, ભજન કરવા, અમારી વાણીને પવિત્ર કરવા માટે. એમના ચરણની માલિકોરા. અને એકવાર લક્ષ્મણગીરી બાપુજીના આશ્રમની માલિકોરા મિરોલી તમે જાજો સાહેબ, તો તમને ખબર પડે કે સંત કોને કહેવાય. અને માતાજી મિરોલીનો એક હજરા હજુર આપણો પીરે આયા બેઠો છે, બેંજો ઉસ્તાદ દિનેશ મિરોલિયા. સદા ગુરુજીના ચરણમાં એ મારે કાયમ રે દિવાળી દિવાળી દિવાળી. શું કામ દિવાળી શું કામ હોય? દિવાળી તો બધાને ઘરે હોય. સંત છે ને, સંત તો એક એવી પ્રકૃતિનો માણસ છે સાહેબ, જેને સંત એટલે સંતમાન બાવામાં ફેર માતાજી. બે બગલમાં બસકું લઈ અને સાબરમતીના રેલવે સ્ટેશન થી ચડી જાય અને કોઈને બેહવા ન દે બાકડા ઉપર, એને સંત નો કહેવાય. સંત જેને જન કલ્યાણ માટે, જેને પુરુષાર્થ કર્યો હોય સાહેબ, હાડકાની ગાંગે શું કરી નાખ્યું હોય ને એને સંત કહેવાય. હમણાં મેં પહેલાંય કીધું કે નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા. વિજાણા નથી મફતમાં મળતા એના તો ભલામાના મૂળ ચૂકવવા પડતા. પૂછી જોવો આ બેઠા એ સંતોને, સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. હું તમે બે મહિના ઘડીક કામમાં ગોરીનું રૂપ ધારણ કરી ભગવા પહેરી લઈ અને કોઈક જગ્યાએ બેસી જાય. હા, અત્યારના બાવામાં સંતમાં ફરક આ કહું છું, સાંભળજો. મને ચોખ્ખું બોલવા જોઈએ છે ભાઈ. એક જણાને એકો લખાવી દે, બીજાને દોરી લખાવી દે, ત્રીજાને દોરી લખાવી દે. 0 થી 9 આંકડા હોય લખાવી દે, એમાંથી ગમે એક જણાને એક આંકડો લાગે એટલે એ શું કે આ બાપ આ મારો ભગવાન, મને તો ભગવાને દઈ દે. સંત એને નો કહેવાય સાહેબ. પણ એક નાનકડી સંતની ઘટના મારે કહેવી છે. અને શિવરણની દે એક નાનકડી મારે સંતની ઘટના એટલા માટે કહેવી છે સાહેબ, કારણ હવે જે બેઠું છે ને ઠરેલ માણા બેઠું છે. અને માતાજી આવ્યા પછી તો મારા અંદરથી ઉર્મી ની જ્યોત જલવા માંડી. ઈ ગમે મારી સામે બેઠા હોય ને એકની રામ, મારે આ લગભગ ત્રીજો ચોથો બેઠો છે. બહુ ખોટું નહીં બોલું. એ ભાઈ, એ ઘડી કોલી કોરો વિયો જાય, ઘડી કોલી કોરો વિયો જાય, વચ્ચે ગાડામાં પાટી નો કામ. ગામડું ગામ અને ગામડા ગામની માલિકોરા
કે 4 સંતો નીકળ્યા. ઓ ભાઈ, એક નાનકડી ઘટના કેવી છે. 4 સંતો નીકળ્યા. ચારે ઘોડાસર કરી એમ કહેવાય કે બાગડધમા જાતા હતા. એમાં હાથનું ટાણું થયું, સંધ્યાવંદન થયું માતાજી. અને સંધ્યાવંદનનો ટાઈમ થયો ત્યારે એમાંથી આગળનો એક ઘોડેસવાર હતો, એને ઘોડું ઊભું રાખી દીધું, લગામ ખેંચી લીધી. લગામ ખેંચ્યા પછી પાછળના 3 ઘોડેસવાર ઊભા થઈ ગયા. તેથી આગળના ઘોડેસવારના 4, પાછળના 3 જણા હતા ને એને પૂછ્યું, બાપુ અહીંયા? એટલે કે હા, સંધ્યાવંદનનો ટાઈમ થયો છે અને આપણે સંધ્યાવંદન કરવું જરૂરી છે. અને સાહેબ હાથમાં માળાનો બેરખો લઈ અને સંધ્યાવંદન કરવા માટે આમ તૈયારી કરતા હતા. ભોળાનાથની ધૂનની માલિકોરા લઈ લાગી ગયા હતા. કૃષ્ણ કાળિયા ઠાકરના એમ કહેવાય કે નામની માલિકોરા મોહ લાગી ગયો તો કે શરીરે ધરા લાલ પ્રીતમ સો વાગા પતંગ પહેરી શીશ પાગા વડા ગોળ માથા કુલા કેસ વાકા અરે જોતા નારિયું વારણા બીજા દાકા કાડા કટારા પીઠ બાંધી કસીને સોળે કળાએ તેજ દેવું છે. કૃષ્ણ પરમાત્માની લગ્નની માલિકોરા લાગી ગયા મારો બાપ. તેરી એક સંતના કાને સાંભળજો, હવે સાંભળવા જેવું છે. ખૂબ દીકરી રોતી હોય એનો કણ હવાનો અવાજ આવ્યો. જે બાજુ અવાજ આવતો હતો એ બાજુ એ સંત હાલતા થયા. વાહે 3 સંતો હાલતા થયા. દીકરી રોતી હતી. એક બાવળિયાના ખૂણાની માલિકોરા, જંગલની માલિકોરા, એ છોકરી રોતી હતી ને એની પાસે જઈને સંતે એટલું પૂછ્યું, બેટા હમી હાલ થઈ છે, તું ઘરે વહી જા, કેમ અહીંયા બેઠી છો, કઈ તકલીફ છે? પણ સાહેબ એ છોકરી રોતા રોતા દીકરી એટલું કહેવા માંડી, બાપુ ક્યાં જાઉં, કોના ઘરે જાઉં? તેથી સાહેબ સંતે પૂછ્યું, કેમ બેટા તારા મા બાપ નથી, તારા ભાઈ ભાંડો નથી? એ જગ્યાએ જઈ અને સંતે એટલા શબ્દો વાપર્યા, દીકરી ના મોઢામાંથી એટલા શબ્દો પડ્યા, બાપુ શું વાત કરું, મારે મા બાપ છે, ભાઈ ભાંડું છે, બહેનું છે, મારા સગાવાલા છે, પણ એ લોકો તો મને અહીંયા જંગલમાં મૂકીને વ્યા ગયા છે. કેમ બેટા, કેમ અહીંયા મૂકી ગયા છે, એનું કારણ શું? અને દીકરીએ સંતને જવાબ આપ્યો હતો, સાંભળજો. દીકરી કહે છે, બાપુ મને માથાની માલિકોરા એવા ગુમડા થયા છે ને, એ માથાની માલિકોરા ગુમડાની એટલી દુર્ગંધ આવે છે ને આખું ગામ કંટાળી ગયું છે. તો કે બેટા કોઈક વૈદ્ય પાસે જવું જોઈએ, કોઈક હકીમ પાસે જવું જોઈએ, કોઈ દવાખાને જવું જોઈએ. તમ તારા મા બાપ નહોતા લઈ ગયા? તેથી દીકરી રોતા રોતા એટલી ભૂલી, બાપુ કઈક હકીમોના ત્યાં લઈ ગયા, કઈક દવાખાને લઈ ગયા, કોઈ વૈદ્યોના પાસે લઈ ગયા, પણ કોઈની પાસે ઉપાય નતો. એક સંત પાસે ગયા ને તેથી એક સંતે ઉપાય બતાવ્યો હતો. બેટા શું ઉપાય બતાવ્યો હતો? જો કે કોઈ કાળિયો કૂતરો આવીને તારા માથાની માલિકોરા એમ કહેવાય કે જીભનો એક લહરકો લગાવી દેશે ને તારા ગુમડાનું આ દખ બટી જાય છે. તો કે બેટા તારા મા બાપે, તારા હગાવાલાએ, તારા એમ કહેવાય કે ભાઈ ભાંડુએ આ કોઈ કાળિયા કૂતરાને બોલાવીને આ ધંધો કર્યો નહીં. અને દીકરી બોલી, બાપુ એ ભાઈ એ વડીલ વાતો ન કરતા. દીકરી એટલું બોલી, બાપુ કાળિયા કૂતરાને તો બોલાવ્યું, એવા એક નહીં 5-5 6-6 કાળિયા કૂતરા બોલાવ્યા.
માથે ઘી અને માખણ અને ગોળના લેપ કર્યા પણ એ કાળિયા કૂતરાએ જીભ ઘસી નહીં. અને તેથી એમ કહેવાય કે સંત એટલું બોલ્યા કે બેટા ચિંતા ન કર. અખિલ બ્રહ્માંડની સામે હાથ બે આમ લાંબા કરીને એટલું કીધું હતું કે હે અખિલ બ્રહ્માંડના માલિક નો ધારાના આધાર રહેમના બાદશાહ બાપ, જો કોકદી મારાથી હાથી ભક્તિ થઈ ગઈ હોય અને કોકદી માણાનો બેરથો હાચો એમ કહેવાય કે ફરી ગયો હોય તો સાહેબ એ ભગવાન ભોળાનાથ મને ઘડીક માટે 2 મિનિટ માટે કાળિયો કૂતરો બનાવી દે મારો બાપ. અખિલ બ્રહ્માંડના પ્રાર્થના કરી કે ગંગ બાદ ધટ જાત મંદિયમ ગાદિયમ સંગ લીમ ચંડિયમ બાલચંદ બિંદુલાલ વાલિયમ અરે કંગનમ જંગમંડ માલિયમ સોલપાન હે વિનાક સજ્જનમ ડાકડમ રવાજ વૈજનમ કેસરી વિહાતનમ વાસનમ ભગત કો વિભૂતરંગ ચંડિયમ દેવદાન વમનગેશ બંદનમ કામનામ મુર્ષપરમ દે ભોલેનાથ મહાદેવ ઘડીક માટે કાળિયો કૂતરો બનાવી દે સાહેબ. અને કાળિયો કૂતરો બની ગયો અને એ સંત છે ને એના માથે લહરકા મારીને ખેલવી કે ને એ સાહેબ ચલાલાનો આપો દીનો આપા દાદા કહેવાય. સંત આને કહેવાય જેને જન કલ્યાણ માટે પોતાના ભોગ દઈ દીધા હોય. એટલે તો અમારા કવિ કહે છે શું સાગર જેવડા હે દિલડા રે એક દીયનો છલકા સાગર જેવડા હે બાપા દિલડા રે એક દીયનો છલકા ઝરનાર ઘૂંટડા ઝરનાર ઘૂંટડા બાપા ઈ તો પોતે પીવે. શબ્દ ઉપર ધ્યાન દેજો સાહેબ. ઝરનારે ઘૂંટડા બાપા બાપા એ પોતે પીવે ને એ અમૃત સૌને તમને મને ને પાયા. સાચા સંતો એને કહેવાય હરી રસ પીવે બીજાને રે પૈસા. સંતો સાહેબ એક સંતોની કદાચ વાતો કરવા બેસી ઓછું પડે, રાતો નીકળી જાય. કોઈ પટેલ ગાતો હોય તો એની પટેલ વાણી ન કહેવાય, કોઈ દરબાર ગાતો હોય તો એની દરબાર વાણી ન કહેવાય, કોઈ વાણીઓ ગાતો હોય તો એની વાણીઓની વાણી ન કહેવાય, પણ સંત ગાતો હોય તો એની સંત વાણી કહેવાય. એવી વાણીની માલિકોરા જ્યારે ભંતો બેઠા છે અહીંયા અનંત વિભૂષણ એવા મારા ભગવતી માતાજી, અહીંયા મનીષાગીરી માતાજી 1008-10 નામી અખાડા અહીંયા પધાર્યા છે. એમનું સ્વાગત કરવા માટે હેમલતાબેન મનવાણીને વિનંતી કરું કે માં ભગવતીનું સન્માન કરે. અને આયના તો આ શિવમૃ હાઉસના તો પગલા એમના પડવાથી પાવાના ભૂમિ થઈ જ ગઈ છે, પણ આખા આયોસી રોડની ભૂમિ પાવન થઈ ગઈ છે. મારો બાપ તાલીઓના ગડગડાટથી એકવાર વધાવો. બોલો સદગુરુ મહારાજ કી.
બોલો લક્ષ્મણગીરી મહારાજ કી આદેશ અહીંથી અમે તો અહીંયા અમારી વાણીને પખાળી છે ખાલી. એવા સંતોના ચરણની માલિકોરા ખરેખર આજે હું પ્રોગ્રામ તો છે ને માતાજી અમે રોજ કરતા હોય. આપ જેવાની મિશ્રાની માલિકોરા તમે તો ધર્મના રક્ષક છો. ધર્મ કોને કહેવાય એ પબ્લિકને સમજાવો છો. અત્યારના લોકગીતો નીકળ્યા છે તો 2 નંબરની વાર્તા છે. સાચી વસ્તુ છે એ સંતવાણી છે. પણ અત્યારે અમે બધું ભેગું થઈ ગયું, બધું લાપસીનું આંધણ થઈ ગયું માતાજી. પણ હવે જાવું પડે, કરવું શું? પણ તકલીફ એ છે સંતોની નિશ્રામાં અમે કાયમ, હું તો કાયમ કહું છું, ગામડાનો ખેડૂત હોય એ રોજ પોતાએ ગામડાની માલિકોરો છે ને પોતાની સેવિકા બેટરી પહેલા આવતી એ રોજ આખો દિવસ ચાર્જિંગમાં મૂકે અને રાતે નાકા વાળવા જાય, પાણી વાળવા જાય પાવડો લઈને. એટલે બેટરી હારે આખો દિવસ જે ચાર્જિંગ કર્યું ને આખી રાત બેટરી હાલે. આવી ચાર્જિંગ બેટરી આવતી. અત્યારે તો ચાઇનાની આવી ગઈ, દોરી ચાઇનાની આવી ગઈ, પતંગે ચાઇનાની આવી ગઈ. હા, આ તો ઉત્તરાયણનો તહેવાર એટલા માટે નીકળ્યો છે. તમે હું એ ખાલી ઉત્તરાયણ કરવા માટે ઉત્તરાયણ ઓલાની મેં કાપીને, તારી મેં કાપીને, મારી તે કાપી. પણ આ વર્ષોથી હું તો કહું છું સાહેબ, આ ઉત્તરાયણ તો છે ને 2 દિવસનો ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ 2 દિવસનો તહેવાર છે. બાકી રોજ મેન તમે આખી જિંદગીમાં એને કોકે મેન તમે આખી જિંદગી કોકની કાપી અને આપણે કોકની કાપી છે. આ ધંધો મેળવી સમાજમાં રહેવું હોય તો. પણ એ સેવિકા બેટરી લઈ અને જે ખેડૂત ચાર્જિંગ બેટરી લઈને જાતો સાહેબ, મારો બાપ તો આ સંત શું કે ખબર છે? ટાપલી મારીને જગાડ્યો. હા, ટાપલી મારીને જગાડ્યો. જાય શું કામ? જાગી જા, હવે તારે જાગવાની જરૂર છે. એક ડગલું મેં એ બાપા આગળ જોયા રે જન્મી જ. અરે માહુડાવે ને આવા સંત જગાડે, એમાં સુડાવે અને આવા સંત જગાડે. એટલું નહીં, પાછા ભેળવી દે ભગવંત સંતોનો એ સ્વભાવ છે આવો. એ જનેતા નીર ગોદના જેવો. એવા સંતોની નિશ્રાની માલિકોરા બેઠા છે. ત્યારે અમારે કચ્છથી પધારેલ નજુભાઈ મીરને વિનંતી કરું કે બાપા આવો અને 1-2 સંતવાણીની જે લેરખી તમારી રીતે નજુભાઈ મીર. પછી શૈલેષભાઈને આપણે રોકીશ નહીં દેતા, ચિંતા ન કરો. એ મારા હાથની વાત છે. શૈલેષભાઈની દોરી છે ને મારા હાથમાં છે. તમને બધાને ગમે છે, મને ખબર છે. હું મારા ઘરના નથી ગમતો. બોલો, હા, હું આ તમારી સામે તમે આટલા બધા બેઠા હો ને મને સાંભળો છો એ સારી વાત છે. બાકી હું ઘડીક અડધી કલાક નહીં 10 મિનિટ ખાલી ઘરમાં બોલું તો મને કે આ શાક વિયો જાય સારું છે.
હા હમણાં ગઈ નવરાત્રીમાં 8મા નોરતે હું બરોબર પ્રોગ્રામ કરીને ઘરે આવ્યો મોડો માતાજીનો પ્રોગ્રામ ડાયરાનો માતાજી અને પ્રોગ્રામ કરવા ગયેલો પ્રોગ્રામમાંથી મોડો આવ્યો તો મેં કીધું શા બનાવ્યું આટલું કીધું હતા કે મને કે દૂધ નથી મેં કીધું કા એટલે કે અભી એ તો કે હજી કે પેલો દૂધ વાળો દેવા આવ્યો નથી મેં કીધું કા તા દૂધ વાળો આવ્યો અને હું મેં કીધું ઘડીક આડો પડું તા દૂધ વાળો આવ્યો દૂધ વાળો બરોબર ડેલી ખખડાવી તમારા ઘરના તપેલી લઈને બહાર નીકળ્યા કેમ કે મોડા મોડા આવતે હો કારણ કે ઓલો હિન્દી ભાષી ભયો હતો એટલે કે નવરાત્રી में કે ભેંસુ ગરબા રમने जाती है मोड़ा मोड़ा आती है અને કે ભેંસ મોડા મોડા દોવા દેતી है પણ સાચી વસ્તુ તો સમજણની એ છે કે ભાઈ ભજન કરતું ભજનમાં બહુ પાર છે અને ભજન માટે પામી એક મોગો મનુષ્યનો અવતાર છે એવા